બાઇબલમાં પેલી 70 વર્ષની એક ભવિષ્યવાણી છે, ખબર છે? હા. યર્મિયા પ્રબોધકે કહેલું કે યરૂશલેમ 70 વર્ષ માટે ઉજ્જડ રહેશે. હા. પણ જ્યારે ઇતિહાસકારો એના પુરાવા શોધવા જાય છે ત્યારે તારીખોનો મેળ જ નથી ખાતો. બરાબર. તો સવાલ એ છે કે શું ભવિષ્યવાણી ખોટી હતી કે પછી આપણે કોઈક મહત્વની કડી ચૂકી રહ્યા છીએ? આજે આપણે આ જ ઐતિહાસિક કોયડાના એમ કહી શકાય કે તાળા ખોલીશું. આપણી સામે બાઇબલના જુદા જુદા પુસ્તકો અને તેની સાથે જોડાયેલી કેટલીક વિશ્લેષણાત્મક નોંધો છે જે આપણને આ રહસ્યના મૂળ સુધી લઈ જશે. અને આ માત્ર તારીખોની રમત નથી, એ સમજવું બહુ જરૂરી છે. ઓહ. હા, કારણ કે આ 70 વર્ષનો સમયગાળો માત્ર એક ઐતિહાસિક ઘટના નહોતી, પણ એક એવી ભવિષ્યવાણી હતી જેની પૂર્તિ થવી નિશ્ચિત હતી. તો આજે આપણે એ જ જોઈશું કે આ અલગ અલગ ગ્રંથોમાં જે તફાવત દેખાય છે એ ખરેખર તફાવત છે કે પછી એ સમયની વાસ્તવિકતાને સમજવાની એક અલગ રીત. બિલકુલ. તો ચાલો આ ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ. સૌથી પહેલી વાત જે આપણા સ્ત્રોતો સ્પષ્ટ કરે છે તે એ છે કે યહૂદીઓને બાબિલોનમાં એક જ વારમાં બંદી બનાવીને નહોતા લઈ ગયા. હા, આ કોઈ એક દિવસની ઘટના નહોતી. બરાબર. આ એક લાંબી અને પીડાદાયક પ્રક્રિયા હતી જે તબક્કાવાર થઈ. આપણા સ્ત્રોતો મુખ્યત્વે 3 મોટા તબક્કાને એક નાના તબક્કાની વાત કરે છે. અને 70 વર્ષની ગણતરીનો જે આખો કોયડો છે તેની શરૂઆત ક્યાંથી થાય છે? એની શરૂઆત પહેલા તબક્કાથી જ થાય છે. આ પહેલી બંધનાવસ્થા ઈસવીસન પૂર્વે 606ની આસપાસ થઈ, જ્યારે રાજા નબુખાદનેસારે યરૂશલેમ પર ચડાઈ કરી. અને આ એ જ સમય હતો જ્યારે દાનિયેલ અને એના મિત્રો જેવા મતલબ રાજવી પરિવારના યુવાનોને બાબિલોન લઈ જવામાં આવ્યા હતા. બરાબર. તો મોટાભાગના વિશ્લેષકો આ ઘટનાને એટલે કે ઈસવીસન પૂર્વે 606ને 70 વર્ષની ઘડિયાળની શરૂઆત માને છે. અહીંથી કાઉન્ટડાઉન શરૂ થયું. હા, પણ અહીંથી જ એક નાની સમસ્યા શરૂ થાય છે. કઈ સમસ્યા? આપણને અલગ અલગ પુસ્તકોમાં રાજા નબુખાદનેસારના શાસનના વર્ષોની ગણતરીમાં એકાદ વર્ષનો તફાવત જોવા મળે છે. ઓકે. અને આ કોઈ ભૂલ નથી, પણ એ સમયની જે કેલેન્ડર પદ્ધતિ હતી ને એનું પરિણામ છે. ઓકે, આને જરા સરળ ભાષામાં સમજીએ. આ કેલેન્ડરની ગડબડ શું છે? બાબિલોનિયન પદ્ધતિ થોડી અલગ હતી. એમ સમજો કે કોઈ વિદ્યાર્થી કોલેજમાં જોડાય તો આપણે એને પહેલા દિવસથી જ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ કહીએ, ખરું ને? હા, બરાબર. પણ બાબિલોનિયન પદ્ધતિ મુજબ જ્યાં સુધી તે આખું પહેલું વર્ષ પૂરું ન કરી લે ત્યાં સુધી તેને શૂન્ય વર્ષ અથવા રાજ્યાભિષેક વર્ષમાં ગણવામાં આવે. ઓહ. એનું પહેલું વર્ષ ખરેખર એના બીજા વર્ષથી શરૂ થાય. આ જ કારણે આપણને બાઇબલના લેખકોની ગણતરીમાં ક્યારેક એક વર્ષનો તફાવત દેખાય છે. કારણ કે કોઈ યહૂદી પદ્ધતિથી ગણતરી કરતું હોય તો કોઈ બેબિલોનિયન પદ્ધતિથી. એકદમ સાચું. વાહ, એટલે કે આ કોઈ ભૂલ નથી પણ દૃષ્ટિકોણનો ફરક છે. અને મને લાગે છે કે આ જ પેટર્ન આપણને આગળના તબક્કાઓમાં પણ જોવા મળશે, ખરું ને? તમે બરાબર મુદ્દો પકડ્યો. આ એક વર્ષનો તફાવત આપણને વારંવાર જોવા મળે છે. દાખલા તરીકે બીજી બંધનાવસ્થા લગભગ ઈસવીસન પૂર્વે 599માં થઈ. ત્યારે હઝકિયેલ પ્રબોધક અને મોર્દખાય જેવા હજારો લોકોને બંદી બનાવવામાં આવ્યા. ઓકે. હવે અહીં જુઓ, યર્મિયાનું પુસ્તક કહે છે કે આ નબુખાદનેસારના શાસનનું 7મું વર્ષ હતું, પણ 2 રાજાઓનું પુસ્તક તેને 8મું વર્ષ ગણાવે છે. એટલે કે આ ભૂલ ફરીથી થઈ. આ તો કમાલ છે. એનો અર્થ એ કે આ કોઈ એક લેખકની ભૂલ નથી, પણ કોઈક વ્યવસ્થિત કારણ હોવું જોઈએ. બરાબર. અને આ બેબિલોનિયન કેલેન્ડરની થિયરી વધુ મજબૂત બને છે. અને બીજું એક વ્યવહારુ કારણ પણ હોઈ શકે. શું? શહેરનો ઘેરો ઘાલવો અને હજારો લોકોને બંદી બનાવીને સેંકડો કિલોમીટર દૂર લઈ જવાની પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલે. હા, એ તો સાચી વાત છે. બની શકે કે ઘેરાબંધી એક વર્ષના અંતમાં શરૂ થઈ હોય અને લોકોને લઈ જવાની પ્રક્રિયા બીજા વર્ષની શરૂઆતમાં પૂરી થઈ હોય. એટલે બંને લેખકો પોતપોતાની જગ્યાએ સાચા હતા. અને ત્રીજી બંધનાવસ્થા જે સૌથી ભયાનક હતી તેમાં પણ આ જ પેટર્ન દેખાય છે. ઈસવીસન પૂર્વે 586માં જ્યારે યરૂશાલેમ શહેર અને તેના ભવ્ય મંદિરનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો. હા. અહીં પણ યર્મિયા તેને 18મું વર્ષ કહે છે અને 2 રાજાઓનું પુસ્તક તેને 19મું વર્ષ કહે છે. અને એટલું જ નહીં, યર્મિયામાં એક ચોથી નાની બંધનાવસ્થાનો પણ ઉલ્લેખ છે, જે નબુખાદનેસારના 23મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 584માં થઈ હતી. આ બધી તારીખો એ વાત પર ભાર મૂકે છે કે આ એક લાંબી અને તબક્કાવાર પ્રક્રિયા હતી. બિલકુલ.
તેથી કોઈ એક ચોક્કસ તારીખ પર અટકી જવાને બદલે સમગ્ર ઘટનાક્રમને સમજવો વધુ મહત્વનો છે. ઠીક છે, તો આ બધી તારીખો અને તબક્કાઓની ગૂંચવણ વચ્ચે ચાલો આપણે મૂળ ભવિષ્યવાણી પર પાછા ફરીએ. હા, યર્મિયાએ જ્યારે 70 વર્ષની વાત કરી ત્યારે તેમનો ખરેખર અર્થ શું હતો? શું આ ફક્ત લોકોને બંદી બનાવીને રાખવાનો સમય હતો? આ ખૂબ જ સારો સવાલ છે, કારણ કે ભવિષ્યવાણીનો અર્થ તેના શબ્દોમાં જ છુપાયેલો છે. યર્મિયા 25.11માં બે ખૂબ જ ચોક્કસ શબ્દોનો ઉપયોગ થયો છે. કયા બે શબ્દો? આ આખો દેશ ઉજ્જડ તથા વેરાન થઈ જશે અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબેલના રાજાની સેવા કરશે. અહીં બે અલગ અલગ બાબતો છે. એટલે કે ઉજ્જડ તથા વેરાન અને સેવા કરશે. આ બંને વચ્ચે શું તફાવત છે? તમે બરાબર મુદ્દો પકડ્યો. સેવા કરશે એટલે રાજકીય ગુલામી. ઓકે. યહૂદાનું રાજ્ય હવે સ્વતંત્ર નહોતું, તે બાબેલોનના સામ્રાજ્યને આધીન હતું. ઓકે. પણ ઉજ્જડ તથા વેરાનનો સંબંધ સીધો જમીન સાથે છે, શહેર સાથે છે. એટલે કે ભૌતિક વિનાશ. હા, એનો અર્થ એ હતો કે યરુશલેમ શહેર નિર્જન થઈ જશે, ત્યાં કોઈ રહેશે નહીં, ખેતી નહીં થાય અને મંદિર પણ નહીં હોય. અને આ ભવિષ્યવાણીનો બીજો હિસ્સો પણ હતો, જે બાબિલોનના ભવિષ્ય સાથે જોડાયેલો હતો. હા, યર્મિયા 25માં લખ્યું છે કે 70 વર્ષ પૂરા થયા પછી ઈશ્વર બાબેલોનના રાજા અને તેના દેશને તેમના પાપોની સજા આપશે. અને ઇતિહાસ સાક્ષી છે કે બરાબર એવું જ થયું. બિલકુલ. પારસના રાજા કોરેશે બાબિલોન પર વિજય મેળવ્યો અને તેનું સામ્રાજ્ય ખતમ થઈ ગયું. તે સમયના લોકો પણ આ 70 વર્ષની ગણતરી કરી રહ્યા હતા, ખરું ને? ચોક્કસ. દાનિયેલનું પુસ્તક આનો સૌથી મોટો પુરાવો છે. દાનિયેલ 9.2માં તે પોતે લખે છે કે તેણે પુસ્તકોમાંથી, ખાસ કરીને યર્મિયાના લખાણોમાંથી જાણ્યું કે યરુશાલેમની નિર્જનતાના 70 વર્ષ હવે પૂરા થવાની તૈયારીમાં છે. એટલે આ કોઈ પાછળથી શોધાયેલી વાત નથી. તે સમયે પણ આ ગણતરી ચાલતી હતી. બરાબર. આપણા સ્ત્રોતોમાં 2 કાળવૃત્તાંતનો પણ ઉલ્લેખ છે, જે આ 70 વર્ષને એક તદ્દન અલગ અને રસપ્રદ દૃષ્ટિકોણથી જુએ છે. હા, એમાં લખ્યું છે કે દેશે 70 વર્ષ સુધી વિસામો ભોગવ્યો, કારણ કે લોકોએ સાબાતના વર્ષોના નિયમનું પાલન નહોતું કર્યું. આ તો એક અદ્ભુત વિચાર છે. છે ને? જૂના નિયમ મુજબ દર 7મા વર્ષે જમીનને આરામ આપવાનો હતો. તેના પર ખેતી નહોતી કરવાની. તેને સાબાત વર્ષ કહેવાતો. પણ ઇઝરાયેલીઓએ સદીઓ સુધી આ નિયમનું પાલન નહોતું કર્યું. બરાબર. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ માત્ર લોકો માટે સજા નહોતી, પણ જમીન માટે એક જબરદસ્તીનું વેકેશન જેવું હતું? કહી શકાય. આ તો ખૂબ જ અલગ દૃષ્ટિકોણ છે. શું આનો અર્થ એ છે કે ભવિષ્યવાણી માત્ર રાજકીય જ નહીં, પણ પર્યાવરણીય અને આધ્યાત્મિક પણ હતી? એકદમ. આ 70 વર્ષ એ જાણે કે કુદરતનું સંતુલન પાછું મેળવવાની પ્રક્રિયા હતી. જે આરામ જમીનને મળવો જોઈતો હતો અને નહોતો મળ્યો, તે વ્યાજ સાથે પાછો મળ્યો. વાહ! એટલે આ 70 વર્ષનો સમયગાળો માત્ર સજાનો નહોતો, પણ શુદ્ધિકરણ અને એક રીતે પુનઃસ્થાપનાનો પણ હતો. ઠીક છે. તો આપણને શરૂઆતની તારીખનો એક અંદાજ મળી ગયો છે, ભલે તેમાં થોડી ગૂંચવણ હોય. પણ કોઈ પણ ઘડિયાળની શરૂઆત હોય તો અંત પણ હોય. તો આ 70 વર્ષની ઘડિયાળનો કાંટો ક્યાં અને કેવી રીતે અટક્યો? 70 વર્ષના અંતે મધ્ય પૂર્વના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો. બાબિલોનનું પતન. હા, શક્તિશાળી બાબિલોન સામ્રાજ્યનું પતન થયું અને પારસના રાજા કોરેશ, જેને ઇતિહાસમાં સાયરસ ધ ગ્રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સત્તા પર આવ્યો. અને તેણે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. શું કર્યું? 2 કાળો વૃત્તાંત મુજબ ઈશ્વરે કોરેશના મનમાં પ્રેરણા મૂકી અને તેણે એક ઐતિહાસિક હુકમનામું બહાર પાડ્યું. હા, જેમાં તેણે બંદી બનાવેલી બધી પ્રજાઓને, જેમાં યહૂદીઓ પણ સામેલ હતા, તેમને પોતાના વતન પાછા જવાની અને પોતાના મંદિરો ફરીથી બનાવવાની પરવાનગી આપી. બરાબર. આ તે સમયની નીતિથી તદ્દન વિપરીત હતું અને આ ઘટના જ 70 વર્ષની નિર્જનતાના અંતની સત્તાવાર જાહેરાત હતી. હા, અહીંથી જ મુક્તિની પ્રક્રિયા શરૂ થઈ. પણ અહીં પણ તારીખને લઈને 2 નાના મતભેદ છે. પાછા મતભેદ? હા, પણ નાના. પહેલો મત એ છે કે કોરેશે આ હુકમનામું ઈસવીસન પૂર્વે 537માં બહાર પાડ્યું. જો આપણે શરૂઆત ઈસવીસન પૂર્વે 607 ગણીએ તો અહીં બરાબર 70 વર્ષ પૂરા થાય છે. એટલે સૈદ્ધાંતિક રીતે નિર્જનતાનો અંત આવી ગયો. બરાબર. પણ બીજો મત એ છે કે માત્ર કાગળ પર હુકમનામું બહાર પાડવું એ અંત નથી. સાચી વાત.
ખરો અંત તો ત્યારે ગણાય જ્યારે લોકો પાછા ફરે અને કામ શરૂ કરે. અને યહૂદીઓ પાછા ફર્યા પછી મંદિરનો પાયો ઈસવીસન પૂર્વે 536માં નાખવામાં આવ્યો. જો આપણે શરૂઆતની તારીખ ઈસવીસન પૂર્વે 606 ગણીએ તો અહીં બરાબર 70 વર્ષ પૂરા થાય. એટલે એક મત મુજબ 537 બીસી અને બીજા મત મુજબ 536 બીસી. હા. પણ એક મિનિટ, આ જે 1-2 વર્ષનો તફાવત છે, શું એ એવું નથી દર્શાવતું કે ભવિષ્યવાણી એકદમ ચોક્કસ નહોતી? કોઈ કહી શકે કે આ તો માત્ર ગોળ અંદાજો લગાવવા જેવું છે? સારો સવાલ છે. પણ આપણે એ સમજવું પડશે કે આપણે 21મી સદીની સેકન્ડ ટુ સેકન્ડ ચોકસાઈને 2500 વર્ષ જૂના દસ્તાવેજો પર લાગુ કરી રહ્યા છીએ. તે સમયના સંદર્ભમાં જ્યારે કોઈ ચોક્કસ કેલેન્ડર નહોતું, ત્યારે 70 વર્ષના ગાળામાં આટલી મોટી રાજકીય ઘટનાનું ભવિષ્યકથન અને તેની પૂર્તિ થવી એ પોતે જ અસાધારણ છે. સાચી વાત છે. મુખ્ય વાત એ નથી કે તે 537 હતું કે 536. મુખ્ય વાત એ છે કે યર્મિયા દ્વારા કરાયેલી 70 વર્ષની ભવિષ્યવાણી અક્ષરશઃ પૂરી થઈ. તો આ આખી ઐતિહાસિક ઘટના, આ તારીખો અને ભવિષ્યવાણીઓ આજના સમય માટે શું અર્થ ધરાવે છે? શું આ માત્ર એક જૂની વાર્તા છે? ના, બિલકુલ નહીં. આપણા સ્ત્રોતો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઘટનાઓનું એક ગહન સાંકેતિક મહત્વ પણ છે. કેવું મહત્વ? બાઇબલના વિશ્લેષણમાં નિમ્રોદના બાબેલ અને નબુખાદનેસરના બાબિલોનને ભવિષ્યના મહાન બાબિલોનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ મહાન બાબિલોન શું છે? તે એક એવી વૈશ્વિક રાજકીય, ધાર્મિક અને આર્થિક વ્યવસ્થાનું પ્રતીક છે જે ઈશ્વરની વિરુદ્ધ હોય અને મનુષ્યની મહાનતાનું ગુણગાન કરતી હોય. ઓકે. જેમ બાબિલોન એક શક્તિશાળી સામ્રાજ્ય હતું જેણે ઈશ્વરના લોકોને ગુલામ બનાવ્યા, તેમ ભવિષ્યમાં પણ આવી જ એક વ્યવસ્થા ઊભી થશે જે વિશ્વાસીઓ પર દબાણ લાવશે. આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે સ્ત્રોતોમાં એક સરસ સરખામણી કરવામાં આવી છે. ગઈ. જેમ નબુખાદનેસારે સોનાની એક વિશાળ મૂર્તિ બનાવી અને બધાને તેની પૂજા કરવાનો આદેશ આપ્યો, અને ઘણા ઇઝરાયેલીઓએ પણ ડરથી કે લાલચથી તેની પૂજા કરી. તેવી જ રીતે ભવિષ્યમાં પણ શ્વાપદની મૂર્તિની પૂજા કરવાનો સમય આવશે, જે વિશ્વાસીઓ માટે એક મોટી પરીક્ષા હશે. એટલે લોકોને એક એવી વિચારધારા કે વ્યવસ્થાને સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવશે જે તેમના વિશ્વાસની વિરુદ્ધ હોય. બરાબર. અને અહીં જ દાનિયેલના 3 મિત્રો શાદ્રક, મેશાક અને અબેદનગોની વાર્તા યાદ આવે છે. હા, તેમણે આગની ભઠ્ઠીમાં બળી જવાનું પસંદ કર્યું, પણ તે મૂર્તિની પૂજા કરવાનો ઇનકાર કર્યો. અને આ જ આખી કથાનો સાર છે. તે ફક્ત ઇતિહાસ નથી, પણ વિશ્વાસની અડગતા અને પરીક્ષણની પણ છે. આ ઘટના એ સંદેશ આપે છે કે જેઓ સાચો વિશ્વાસ ધરાવે છે તેઓ આવી મૂર્તિ પૂજાનો ઇનકાર કરશે, ભલે તેમને તેની ગમે તેટલી મોટી કિંમત ચૂકવવી પડે. એટલે કે બાબિલોનની ગુલામી અને તેમાંથી મુક્તિની આખી ગાથા એ આવનારા સમયમાં વિશ્વાસીઓ માટે એક માર્ગદર્શક વાર્તા જેવી છે. હા, તે શીખવે છે કે દબાણ અને પરીક્ષણના સમયમાં કેવી રીતે ટકી રહેવું અને પોતાના વિશ્વાસ પર અડગ રહેવું. એકદમ સાચું. તો ચાલો આજના વિશ્લેષણનો સારાંશ કાઢીએ. યરુશાલેમની 70 વર્ષની નિર્જનતા એક જટિલ પણ ચોક્કસપણે પૂરી થયેલી ભવિષ્યવાણી હતી, જેની શરૂઆત ઈસવીસન પૂર્વે 606ની આસપાસ પ્રથમ બંધનાવસ્થાથી થઈ. અને તેનો અંત પારસના રાજા કોરેશના ઐતિહાસિક હુકમનામા સાથે આવ્યો. અને તારીખોમાં જે નાના મોટા તફાવત દેખાય છે તે પ્રાચીન સમયની કેલેન્ડર અને દસ્તાવેજીકરણની પદ્ધતિઓને કારણે છે. હા, જે ભવિષ્યવાણીની સત્યતાને ઓછી નથી કરતું, પણ તેને વધુ ઐતિહાસિક બનાવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઐતિહાસિક ઘટના ભવિષ્ય માટે એક શક્તિશાળી પ્રતીક પણ છે. તે આપણને યાદ અપાવે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે અને ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે વિશ્વાસ, દ્રઢતા અને આશા વિશે ઘણું શીખી શકીએ છીએ. અને હવે સાંભળનારાઓ માટે એક અંતિમ વિચાર. શું છે? આપણા સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે જે સમયે 70 વર્ષની નિર્જનતા પૂરી થઈ, તે જ સમયે દાનિયેલના પુસ્તક મુજબ 70 સપ્તાહ નામના એક નવા અને અત્યંત મહત્વપૂર્ણ ભવિષ્યવાણીના સમયગાળાની શરૂઆત થાય છે. ઓહ, આ તો રસપ્રદ છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે એક ભવિષ્યવાણીની ઘડિયાળના અંત અને બીજીની શરૂઆત વચ્ચે શું કોઈ ઊંડો સંબંધ હોઈ શકે છે? આ એક એવો પ્રશ્ન છે જે વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરે છે.